તો રાજકોટની સામાજિક સંસ્થાઓ આવી ભારે સામાજિક સંસ્થાઓએ નવ દંપતીને કરિયાવર આપ્યું। બોલબાલા ટ્રસ્ટ દ્વારા જમણવારની વ્યવસ્થા કરી હતી। આખરે રાજકોટ પોલીસ વરવધુની ભારે આવી છે। પોલીસે સમૂહ લગ્નના આયોજક બનીને લગ્ન કરાવ્યા। ન્યૂઝ 18 પર ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમારનું મોટું નિવેદન। સમૂહ લગ્નના ફરાર આયોજકો સામે ગુનો દાખલ થશે। પોલીસે સમૂહ લગ્નમાં वर कन्याना लग्न कराव्या। हालમાં 3 नव दंपतीना लग्ननी पोलीस करावी रही छे विधि। तो કેટલાક વરવધુ સમૂહ લગ્નનું સ્થળ છોડીને જતા રહ્યા હતા। સમૂહ લગ્નમાં જોડા ભેગા થયા પણ આયોજકો ન આવતા હોબાળો થયો હતો। સમૂહ લગ્નમાં આયોજકો જ ન આવતા હોબાળો થયો હતો। રાજકોટમાં યોજાવાનો હતો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન। આયોજકો ન આવતા સમૂહ લગ્નમાં હોબાળો થયો હતો। सारू कर्यु पाछा लगन शरू करवा मान बहु पीएसआई ने धन्यवाद। પોલીસની પણ રાજકોટમાં સારી કામગીરી દેખાય છે। અમે પણ અમારી રીતે મદદ કરી આવી પહોંચી ગયા છીએ। પણ જે આયોજકો હતા એ લોકોએ બહુ ખરાબ કામ કર્યું છે। રાજકોટને બદનામ કરવાનું કામ કર્યું છે। એને છોડવા ન જોઈએ। પોલીસ આની સામે કાર્યવાહી કડક કરે એવી પોલીસને પણ માંગણી કરી છે। હવે તો એમ થાય કે ખુશ થઈ ગયા છે કે આ પાછું બધું કરાવે છે। નકર તો અમારે આ બધા પૈસા માથે પડ્યા, આ ખર્ચો માથે પડ્યો, લઈને ઈ લોકો તો ભાગી ગયા। સમૂહ લગ્નના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર નાસી ગયેલા હતા અને પોતાના ફોન સ્વિચ ઓફ કરી દીધેલ છે, જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ફરીથી આ સમૂહ લગ્ન શાંતિથી પૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ જવાબદારી લેવામાં આવેલી છે। કોકનું ઘર બંધાતું હોય તો એ ઉજળે નહીં એટલા માટે એટલે મેં તાત્કાલિક મેક્સિમમ જેટલી વસ્તુ મારાથી ભેગી થઈ શકતી હતી એટલી જેટલા જાણીતા વેચાણવાળા હતા દુકાનવાળા એટલાને ફોન કરી અને 4 વસ્તુ અત્યારે મારાથી ભેગી તાત્કાલિક અહીંયા પહોંચાડી શકે એવી થઈ। તો 4 વસ્તુ મેં અત્યારે જેનું ઘર બંધાતું હોય ને શરૂઆતની અંદર પેલો ચૂલો જોઈએ એટલે મેં સીધું લાઈટ થી ચૂલો આપણે પહોંચાડી દઈ, બીજું કુકર પહોંચાડી દીધું, ત્રીજું મિક્સર આપણે ભેગું કર્યું, ચોથું બ્લેન્ડર ભેગું કર્યું। છતાંય હજી અહીંયા મેં આયોજકો આજે અત્યારે પોલીસને સંભાળે છે એમને કીધું કે હજી કાંઈ પણ તાત્કાલિક જરૂરિયાત હોય તો બીજી વસ્તુ પણ આપણે દેવા માટે તૈયાર છીએ। કહેવાય છે કે ગણેશના કામ ગણેશ ઉકેલે। આયોજકો ભલે ફરાર થઈ ગયા પરંતુ પોલીસ દ્વારા અત્યારે જે છે અહીંયા લગ્નની વિધિ શરૂ કરાવવામાં આવી છે। અત્યારે અહીંયા એસીપી સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે પણ પહોંચ્યા છે। ખાસ કરીને જે રીતના અહીંયા સમૂહ લગ્ન છે તે ક્યાંક ફરી જે યુગલો અત્યારે છે તેમના કરવામાં આવી રહ્યા છે। હું આપને આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે અહીંયા જે છે ફરી એક વખત ક્યાંક સમૂહ લગ્ન જે શરૂ થઈ રહ્યા છે। આયોજકો ફરાર છે। જોકે અત્યારે અહીંયા વર કન્યા છે તે એકબીજાને જે છે એ હારમેળા પહેરાવી રહી છે અને ફરી એક વખત અહીંયા ક્યાંક સમૂહ લગ્ન શરૂ થયા છે। જોકે જે ખુશી હતી, જે ઉમંગ હતો, ઉમંગ ક્યાંક જે કપલમાં જે ઉમંગ હતો તે ઉમંગની ક્યાંક ખામી જોવા મળી રહી છે। ચોક્કસથી અત્યારે અહીંયા જે આયોજકો છે તે ફરાર છે। જોકે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આગળ આવ્યા છે અને હવે આ સમૂહ લગ્ન છે તે ફરી જે છે એ શરૂ કરવામાં આવી રહ્યા છે। અત્યારે જે રીતના અહીંયા જે છે એ સમૂહ લગ્નમાં ફરી શરૂ થઈ છે। પોલીસ આવી છે, પોલીસ દ્વારા આ વિધિ શરૂ કરવામાં આવી છે અને અત્યારે લગ્ન વિધિ છે તે ક્યાંક ફરી શરૂ જોવા મળી રહી છે। તો રાજકોટના સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલા અંગે મોટા ખુલાસા થયા છે। ચંદ્રેશે ગઈકાલે લીધી હતી હોસ્પિટલની મુલાકાત। આનંદ બંગલા ચોકમાં રઘુવીર હોસ્પિટલની મુલાકાત લીધી હતી। બપોરે 3:31 કલાકે આવીને રાત્રે 9 વાગે લીધી હતી રજા। આયોજક ચંદ્રેશના હોસ્પિટલના એન્ટ્રીના સીસીટીવી સામે આવ્યા છે। રઘુવીર હોસ્પિટલે પણ પોલીસને આ અંગે જાણ કરી છે।